આ મમ્મી હું ગામમાં જાઉં. ગામમાં પસી જાય છે પેલા બેન ને મળી જાય. આ બેનને ક્યાં મિલવા જાવ્યો હવે? જ્યાં મેળો જાય તેના હવારા નહીં ગયા. એ ભાઈ હું મૂકો કોઈ નહીં જાઉં, જે જેને કહું તે લઈ જાય. આ 2-3 દિવસથી બેન આવી તો આપણે બધા માસી ની ન્યા ને ફૂઈ ની ન્યા ને ફરવા તો લઈ જઈએ. પછી બધા બેન ને મૂકવા જવાની તો કેવાય છે જાને તેડી ગઈ. સમય મળે કે કામમાં હોય મેં જાય કોઈ નવાઈ ન કરે. વાહ, ઈ કામમાં હોય ને આપણે નવરી નાથી ને મૂકવા જાય. વાહ, તું નજરો છે ને તારે હું કામ સાડી દુકાન જઈને બેહી. એ હું દુકાને જઈને બેહું કે માવા ખવરેડી આ વખતે હું નહીં મૂકવા જાય, નહીં મૂકવા જાય ને નહીં મૂકવા જાય. આપણે પછી અહીંયા દર વખતે મૂકવા જાય કે પછી અહીંયા ઘરના એમ થાય કે આપણે હાવ નવરાશ છે કે મૂકતા આવીએ ને તેડતા આવીએ ને હાવ નવરાશ છે આપણે કઈ. રાલ્યા એટલી બધી રેડ ઉપાડમાં અમે વહી જાવ અમારી રીતના એમ કે ને કે અમે આવીએ જ તમને પ્રોબ્લેમ છે. એ હા હો, તમારાથી પ્રોબ્લેમ છે અમને. બસ તમને એમ સારું લાગતું હોય તો એમ સમજો, પણ અમે મૂકવા નહીં આવીશું. તમે વહી જાઓ તમારી રીતે. તો બોલાવાય નહીં ને તમને. કોઈ તેડાવતા નથી. આ તમારા પાસે ફોન આવી ગયો, તમે ફોન કરી કરીને બેનું તેડાવો. તમારી પાસે ફોન જ લઈ લેવો. પછી હવે આમ સંભળાવે કે તમે તેડાવો. અમને કોઈ તેડાવતા નથી. હા તો નહીં આવો રાહી જાવ બીજું હું. હાથી નહીં આવતા હો, વાંધો નહીં. મારા લોક મમ્મી નથી કરવા, હું ગામમાં જાઉં. હા જા તો તારે આવવા દે તારે લગન પછી તારી ખબર પછી તેડાવી દે ફોન કરીને અમને. છેલ્લે તમારા બેનું ને હું લગ્ન ની ધમકી આપી, ભાઈ મારા કોર્ટ મેરેજ જ કરવા. બસ